ભવસાગર તારીએ રે ભજન હરિવર ના કરીએ રે ભજન સત્ય નામનું કરીએ રે ભજન સત્ય નામનું કરીએ રે રામણ કરી લેને સાહેલી શ્રી રામ કરી લેને સાહેલી હે શ્રી રામણ કરી લેને સાહેલી શ્રી રામ કરી લેને સાહેલી મોટપ તારી મેલ દેને બધી રે ભજન એક સત્ય નામનું કરીએ રે મોટપ તારી મેલી દેને બધી રે ભજન હરિ નામનું કરીએ રે હે પીર છે પડ્યું રે છે ભાણું રે પીર છે પડ્યું રે છે ભાણું રે હે પીર છે પડ્યું રે છે ભાણું રે પીર છે પડ્યું રે છે ભાણું રે ઓ ચિંતાનું આવી જાશે તાણું રે ભજન એક હરિવર ના કરીએ રે ઓ ચિંતાનું આવી જાશે તાણું રે ભજન હરિ નામનું કરીએ રે પાવેથી ભવસાગર તરીએ રે ભજન એક હરિ નામનું કરીએ રે પાવેથી ભવસાગર તારીએ રે ભજન હરિ નામનું કરીએ રે શ્રી રાધે મીરાને પ્રભુ ભજન લાગી રે મીરાને પ્રભુ ભજન લાગી રે હે મીરાને પ્રભુ ભજન લાગી રે મીરાને પ્રભુ ભજન લાગી રે હે ભક્તિ તો ગિરધરની લાગી રે ભજન એક હરિવરનું કરીએ રે ભક્તિ તો હરિવરની લાગી રે ભજન હરિ નામનું કરીએ ભજન એક હરિ નામનું કરીએ રે ભજન હરિ નામનું કરીએ રે રાધાજીના શ્યામની ને સીતાજીના રામની હરદમ ધૂન મચાવો રે રાધાજીના શ્યામની ને સીતાજીના રામની હરદમ ધૂન મચાવો રે હે રાધાજીના શ્યામની ને સીતાજીના રામની હરદમ ધૂન મચાવો રે
મચાવો રે હરદમ ધૂન મચાવો મારા વાલા 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 રાધાજીના શ્યામની ને સીતાજીના રામની હરદમ ધૂન મચાવો રે રાધાજીના શ્યામ ને સીતાજીના રામ હરદમ ધૂન મચાવો રે હે રાધાજીના હે રાધાજીના શ્યામની ને સીતાજીના રામની હરદમ ધૂન મચાવો રે રાધાજીના શ્યામ ને સીતાજીના રામની હરદમ ધૂન લગાવો રે હરદમ ધૂન મચાવો મારા વાલા હરદમ ધૂન મચાવો મારા વાલા હે હરદમ ધૂન મચાવો મારા વાલા હરદમ ધૂન મચાવો મારા વાલા હે રાધાજીના શ્યામની ને સીતાજીના રામની હરદમ ધૂન મચાવો રે રાધાજીના શ્યામ ને સીતાજીના રામની હરદમ ધૂન મચાવો રે 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 હરદમ ધૂન મચાવો કૃષ્ણ કનૈયા લાલ કી જય ભાગવત ભગવાન ભગવાન કી જય ગંગા મૈયા યમ પ્રવજन्तमनुपेतमपेतकृत्यम् દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ ઉત્તરેતિ તન્મયતયા તરવોభిનેદુ સ્તં સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ. શ્રીમદ ભાગવત મહાપુરાણ હરિબુદ્ધ લોકાશ્રમ દ્વારા આયોજિત ભગવાનની કથા આપણે સૌ માણી રહ્યા છીએ. ત્યારે બહુ સુંદર મજાના શબ્દોથી સ્વામીજી આપણને સૌને આશીર્વાદ આપ્યા. આપણે સૌ તાલીઓથી તેમને પણ વધાવીએ અને સદાને માટે સમાજ સેવા સ્વામીજી કરતા રહે એવી અંતરની લાગણી હૃદયથી ભગવાનને પ્રાર્થના કરીએ. એ સાથે ભગવાનની કથા જેમની અંદર આપણે મહાત્મયની કથા બતાવી, ભગવાનનું દર્શન થયું મહાત્મયની અંદર. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્તિ આદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ ત્યાંથી લઈ અને આ યાત્રા ભાગવત કથાની યાત્રાનો પ્રારંભ પરમાત્માની ઓળખાણ દ્વારા કરાવી. સુખદેવજી મહારાજને નમસ્કાર કર્યા અને હવે નૈમિષારણ્યમાં કથાનો પ્રારંભ. કોઈ પણ કથાનો પ્રારંભ પ્રશ્ન હોય તો જ કથાનો પ્રારંભ થાય છે. આધ્યાત્મિક પ્રશ્નો દ્વારા દરેક કથાઓ મળી. અહીંયા 88,000 ઋષિ મુનિઓએ સુતજીને પ્રશ્ન કર્યો, ભક્તિ જ્ઞાન વિરાગ આપતો વિવેકો વર્ધતે મહાન. હે બાપજી, એવી કથા બતાવો જેના દ્વારા ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય સાથે વિવેકની પ્રાપ્તિ થાય. બહુ સરસ મજાનો પ્રશ્ન નૈમિષારણ્યની અંદર. કારણ કે આ સંસારમાં જીવની પાસે બધું હશે, સંપત્તિ હશે, સુખ હશે, પણ ભક્તિ જ્ઞાન વૈરાગ્ય સાથે વિવેક નહીં હોય તો એ જીવાત્મા એનો વિનાશ થઈ જશે. સંપત્તિનો પણ વિનાશ થતા વાર નહીં લાગે, આયુષ્યનો પણ વિનાશ થતા વાર નહીં લાગે, પણ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય સાથે વિવેક હશે તો આપણો ભલે વિનાશ થઈ જાય પણ આપણું પદ, આપણી પ્રતિષ્ઠા, આપણી કીર્તિ એ સદાને માટે યાદ બની અને આ સંસારમાં રહી જશે. એટલા માટે મહાન પ્રશ્ન છે ભાગવતજીનો. જરૂર છે કોની? તો કે ભક્તિ જ્ઞાન વૈરાગ્ય અને વિવેકની જરૂર છે. એની વૃદ્ધિ કેમ થાય? એના જવાબની અંદર
શ્રીમદ ભાગવત મહાપુરાણ, જેની કથા સાંભળવાથી ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય, વિવેકની પ્રાપ્તિ થાય છે. આ કલિયુગની અંદર કોઈ પણ શાસ્ત્રોનો સાર એ ભાગવત છે. દરેક શાસ્ત્ર જોઈ લ્યો, ગીતાજી જોઈ લ્યો, મહાભારત જોઈ લ્યો, એનો સાર એ ભાગવત છે. જેના સાંભળવાથી ધીમે 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 જ્ઞાન, ભક્તિ, વૈરાગ્યની પ્રાપ્તિ થાય છે. અને જ્યારે વિવેક સાથે જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય આવે પછી કોઈ આશા રહેતી નથી, પછી કોઈ ઈચ્છા નથી રહેતી. ઈચ્છા ઉપર વિજય મળી જાય છે. પહેલા તો મનુષ્ય માત્રને કંઈક ઈચ્છા હોય, અને ઈચ્છા બે પ્રકારની. એક પહેલો પ્રકાર ઈચ્છાનો કયો, તો કે આપણું સારું થાય, આપણને સુખ મળે એવી ઈચ્છા પહેલી. અને બીજી ઈચ્છા પરોપકારની, બીજાનું સારું થાય, બીજાને સુખ મળે એ બીજી ઈચ્છા. ઈચ્છાના બે પ્રકાર છે. પણ પરોપકારની ઈચ્છા અને પોતાની ઈચ્છા, આ બંને ઉપર જ્યારે વિજય મળી જાય ત્યારે પરમાત્માના પદની પ્રાપ્તિ છે. કારણ ત્યાં ઈચ્છાને કોઈ સ્થાન નથી. એટલા માટે દાદા ભીષ્મ એ સ્તુતિ કરે જ્યારે ભગવાનની, ત્યારે ઇતિમતી રૂપ કલ્પિતા વિતૃષ્ણા. હે ભગવાન, મારી કોઈ ઈચ્છા નથી. ત્રણ પ્રકારની ઈચ્છા દરેક જીવાત્માને હોય છે: લોકેશણા, વિતેશણા અને પુત્રેશણા. આપણને સૌને એવું હોય કે ભગવાન આપણને એટલી સંપત્તિ આપે કે આપણે સારી રીતે જીવી શકીએ. દરેકને એવી ઈચ્છા હોય. બીજી ઈચ્છા એવી હોય કે ભગવાને સંપત્તિ તો આપી, પણ આ સંપત્તિ વાપરવા માટે કોઈ સંતતિ મળે, સંતાનોની પ્રાપ્તિ થાય. તો પહેલા વિતેશણા, પછી પુત્રેશણા અને છેલ્લી લોકેશણા. હું એવા કાર્ય કરું કે સમાજમાં મારું કંઈક નામ થાય, મારી કંઈક ઓળખાણ થાય. આવી ઈચ્છાઓ ભાગવતની આ ત્રણ ઈચ્છાઓ. અને ભાગવતમાં જે શબ્દ લખાયા સાહેબ, એ આ સંસારના દરેક મનુષ્યને ટચ થાય છે, સ્પર્શે છે. એટલા માટે ભાગવત સાર છે. પણ આ ઈચ્છાઓની શરૂઆત પોતાનાથી થાય, પરોપકારથી પૂરી થાય, અને છેલ્લે એ ઈચ્છાઓ ઉપર વિજય મેળવી અને પરમાત્મા સુધીની યાત્રા, જેને મોક્ષ કીધો છે, જેની મોક્ષની વાતો ભાગવતની અંદર બતાવી છે. આપણે પિતૃઓના ફોટા રાખ્યા છે. આપણે કહીએ પિતૃઓના મોક્ષ માટે ભગવાનની કથા, પણ માત્ર 18,000 શ્લોકનું પારાયણ બ્રાહ્મણો તો કરી દેશે. એનાથી માત્ર મોક્ષ નહીં, મોક્ષ આપણા પિતૃઓને આપણે કઈ રીતે આપી શકીએ એ પણ ભાગવત બતાવે છે. ધુંધુકારીને ગૌકર્ણ મહારાજે મોક્ષ આપ્યો. ભાગવતની મહાત્મ્યની કથા છે. ધુંધુકારી પ્રેત બન્યા છે, અનેક પાપ કર્યા છે, અને ગૌકર્ણ મહારાજે ખબર પડી કે મારા ભાઈ ધુંધુકારીને પ્રેત ગતિની પ્રાપ્તિ થઈ છે. તો એને બધાની પાસે જવાબ મેળવો, કોઈએ જવાબ ન આપ્યો. છેલ્લે ભગવાન નારાયણ સૂર્ય, બ્રાહ્મણની તાકાત હતી પહેલાના સમયમાં. બ્રાહ્મણ એવા શક્તિવાન હતા, બ્રાહ્મણના એવા મંત્રો હતા, મંત્રોથી અગ્નિ પ્રગટ થતો હતો, મંત્રથી સૂર્ય જવાબ આપતા હતા. સવારમાં સૂર્યને અર્ઘ્ય આપવામાં આવે, ભગવાન સૂર્ય એ બધા માર્ગો બતાવે. આ સંસારની અંદર પ્રત્યક્ષ દેવ અગ્નિ છે. અગ્નિ વગર આપણે જીવી ન શકીએ. આપણા પ્રત્યક્ષ દેવ, એને આહુતિ આપીએ, એને આપણે યજ્ઞ કહીએ છીએ. અગ્નિ એ પ્રત્યક્ષ દેવ, સૂર્ય એ પ્રત્યક્ષ દેવ છે. ગૌકર્ણ મહારાજે વિચાર કર્યો, મારા ભાઈને મુક્તિ કઈ રીતે મળે? અને એના જવાબની અંદર ભગવાન નારાયણ સ્વયં સૂર્ય એ બોલ્યા ભાગવતની અંદર, શ્રીમદ ભાગવતાન મુક્તિ સપ્તાહ વાચનમ કુરુ. 7 દિવસ સુધી પ્રેતની પાછળ સપ્તાહનું પારાયણ કરવામાં આવે તો મુક્તિની પ્રાપ્તિ થાય. અને ગૌકર્ણ મહારાજે સૂર્ય ભગવાનના કહેવા પ્રમાણે ભગવાનની કથા કરી. બધા ગામ લોકો, બધા શ્રોતાજનો કથા સાંભળવા માટે આવ્યા. બન્યું એવું, કથા પૂર્ણ થઈ. ધુંધુકારીને તો મુક્તિ મળી, પણ શ્રોતાઓ કહે અમારે પણ મુક્તિ જોઈએ છીએ. ત્યારે ગૌકર્ણ મહારાજે ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન, આ બધા શ્રોતાઓને, આ લોકના બધા જીવાત્માઓને આ કથાથી મુક્તિ કઈ રીતે મળે? ત્યારે ગૌકર્ણ મહારાજને ભગવાને આદેશ કર્યો કે ફરીથી કથા કરો. અને એ કથાની અંદર જેવી રીતે ધુંધુકારી વાસની અંદર બિરાજમાન થઈ, એક ચિત્તથી, એક મનથી ભગવાનની કથા સાંભળી, એમ દરેક શ્રોતાઓ એક ચિત્તથી અને એક મનથી ભગવાનની કથા સાંભળે તો દરેક જીવને જીવતા પણ મુક્તિની પ્રાપ્તિ થાય. એટલા માટે ભાગવત ગ્રંથ એ મોક્ષનો ગ્રંથ છે. જીવતા મોક્ષ જોઈએ છે તોય ભાગવત આપે છે, અને મૃત્યુ પછી મોક્ષ જોઈએ છે તોય ભાગવત આપે છે. ધુંધુકારીને મૃત્યુ પછી મોક્ષ આપ્યો,
અને પરીક્ષિત મહારાજને જીવતા મોક્ષની પ્રાપ્તિ કરાવી. બોલીએ ભાગવત મહાપુરાણ કી જય. આવી ભગવાનની કથા છે. પરંતુ જીવતા જોઈએ તો એના બધા માર્ગો ભાગવતમાં બતાવ્યા. મૃત્યુ પછી મોક્ષની પ્રાપ્તિ કરવી હોય એના પણ માર્ગો બતાવ્યા. માત્ર વિધિ વિધાનથી નહીં, શ્રદ્ધાથી, ભાવથી. પરમાત્મા ભાવનો ભીખો છે. પરમાત્માને પ્રેમ, ભગવાનને ભાવ એ જોઈએ છે. હૃદય ગદગદિત થાય પરમાત્મા પ્રત્યે, પછી વિધિનું કોઈ મહત્વ નથી. પણ વિધિનું મહત્વ એટલા માટે છે કે એ હૃદય ગદગદિત થાય એ ક્યારે થાય? એ વિધિ કરીએ તો. એટલા માટે વિધિનું મહત્વ નથી એવો કોઈ અર્થ નથી કરવાનો. પારાયણ ન કરાવવું, બધું જ કરાવવું પડશે. ક્યાં સુધી? જો આપણે સમજવું હોય તો સંસારમાં આપણો દીકરો હોય, અભ્યાસ કરતો હોય, સમજવું આપણે દ્રષ્ટાંત માટે કે ભાઈ ડૉક્ટરી લાઈનમાં આપણો દીકરો છે, ડૉક્ટરનું ભણે છે, એટલે આપણે સમજીએ કે ભાઈ ડૉક્ટરનું ભણવાનું થોડુંક અઘરું હોય, એટલે માતા પિતા ચિંતા કરતા હોય, એ છોકરાને પણ ચિંતા હોય, એના શિક્ષકો પણ ચિંતા કરતા હોય કે ભાઈ આ છોકરો છે એ ડૉક્ટરી લાઈનમાં છે તો એક વખત ડૉક્ટર બની જાય. બસ બધાનું સપનું હોય, માતા પિતાનું, દીકરાઓનું, એના શિક્ષકોનું, બધાનું સપનું હોય. એટલે બધા શું કરે ખબર છે? વારંવાર આ દીકરાને કહે ભણવામાં ધ્યાન રાખજે, હો ભાઈ, ભણવામાં ધ્યાન રાખજે, ભણવામાં ધ્યાન રાખજે. બધા કીધે રાખે એને. ક્યાં સુધી કહે? ડૉક્ટર બની જાય ત્યાં સુધી. તમારું સપનું પૂરું, દીકરો ડૉક્ટર બની ગયો, પછી શિક્ષક, માતા પિતા એ કોઈ એમ કહેવા ન જાય કે હવે તું ભણવામાં ધ્યાન રાખજે, કારણ કે ડૉક્ટર બની ગયો, પદ મળી ગયું, પદવી મળી ગઈ, જે જોતું હતું એ મનોકામના પૂર્ણ થઈ ગઈ. એવી રીતે આધ્યાત્મિક માર્ગમાં જ્યારે વાત આવે ત્યારે મને ને તમને બધા કોઈ સાધુ, કોઈ સંત, કોઈ બ્રાહ્મણ, કોઈ ગ્રંથ એ એમ કીધે રાખે છે ભગવાનને ભજજો, ભગવાનને ભજજો, ભગવાનને ભજજો, આમ કીધે રાખે છે. સાહેબ ક્યાં સુધી કહેશે? જ્યાં સુધી ભગવાનની ઓળખાણ નથી થઈ ત્યાં સુધી. જ્યારે ભગવાનની ઓળખાણ થઈ જશે ને પછી મને ને તમને કોઈ કહેવા નહીં આવે કે તમે ભગવાનને ભજજો, કારણ તમે સ્વયં ભગવાનમય જ છો, ભગવાન જ છો. પણ આ ઓળખાણ નહીં થાય ત્યાં સુધી તો બધાને સાંભળવાનું જ છે. ભગવાનને ભજજો, સારા કામ કરજો, સદકર્મ કરજો, સેવા કરજો. આ ત્યાં સુધીની યાત્રા છે જ્યાં સુધીની ઓળખાણ નથી ભગવાનની. નરસિંહ મહેતા, મીરાબાઈ, જલારામ બાપા, જેનો ઇતિહાસ આપણે સાંભળીએ છીએ, એને ભગવાન મળી ગયા, પરમાત્મા મળી ગયા, વાત પૂરી થઈ ગઈ. પછી ભગવાનને ભજવાની જરૂર નથી. આ જ્યાં સુધી પદ નથી મળ્યું, જ્યાં સુધી મનોકામના પૂર્ણ નથી થઈ ત્યાં સુધી આ સંસારમાં અવારનવાર પ્રયાસો આપણે કરવા જ પડશે ભગવાનને. અને અંતે આ જીવનો છુટકારો જ ત્યારે છે. આવાગમનમાંથી મુક્તિ એ જ જીવ. બે માર્ગ છે આ જીવના, બે માર્ગ છે. કાં તો પરમાત્માની પ્રાપ્તિ, પહેલો માર્ગ છે, એને મોક્ષ કીધો છે, અને કાં અવારનવાર આવાગમન, આ સંસારમાં આવવું ને જાવું. સાહેબ ડોંગરજી મહારાજને ફરીથી યાદ કરીએ. ડોંગરજી મહારાજ એના પ્રવચનમાં કહે છે કે જ્યાં સુધી આ જીવના પાપ છે ને ત્યાં સુધી આ સંસારમાં આવવું પડે. પછી એ સંત હોય તોય ભલે, એ મહાપુરુષ હોય તોય ભલે, એ સામાન્ય જીવ હોય તોય ભલે, જ્યાં સુધી પાપ છે ત્યાં સુધી બાપ આ જન્મ અને મરણનું ચક્ર. જ્યારે પાપમાંથી આ જીવ મુક્ત થઈ જશે, એનું કોઈ સર્ટિફિકેટ હોય તો એ સર્ટિફિકેટ છે આવાગમનમાંથી મુક્તિ, જેને મોક્ષની પ્રાપ્તિ કીધી. પાપમાંથી આ જીવ મુક્ત થઈ જાય છે. કોઈ દાવો ન કરી શકે અમે પાપ નથી કરતા. કોઈ દાવો એવો ન કરી શકે મારા જીવનમાં પાપ નથી કર્યું. કોઈ એવો દાવો ન કરી શકે અમે પાપી નથી. સાહેબ આપણે જન્મ લીધો, સમજવાનું કંઈક પાપ રહી ગયું છે તો જ જન્મ છે. પાપ વગર જન્મ થતો નથી, કારણ કે પાપ અને પુણ્યના હિસાબ પૂરા. મોક્ષની પ્રાપ્તિ. સ્વર્ગ અને નર્ક શું? તો કોઈ સ્વર્ગ અને નર્ક નથી. પાપ એટલે નર્ક અને પુણ્ય એટલે સ્વર્ગ. સાહેબ તમે સુખી છો તો તમે પુણ્ય ભોગવો છો, તમે દુઃખી છો તો તમે પાપ ભોગવો છો. સુખ દુઃખથી પર કોણ? તો કે પરમાત્મા, જેને આનંદ રૂપ કીધો છે. જુઓ, સુખ છે તો દુઃખ છે, રાત્રિ છે તો દિવસ છે, પણ આનંદ એ આનંદ જ છે. એની સામે કોઈ શબ્દ નથી. આનંદની સામે કોઈ શબ્દ નથી. ત્યાં પૂર્ણ થઈ જાય યાત્રા. મોક્ષ એટલે પૂર્ણ યાત્રા, આનંદ એટલે પૂર્ણ યાત્રા. મારા તમારા જીવનમાં જ્યાં સુધી પાપ અને પુણ્ય છે ત્યાં સુધી જન્મ અને મરણ છે, ત્યાં સુધી સુખ અને દુઃખ છે, ત્યાં સુધી સ્વર્ગ અને નર્ક છે. જેવા પાપ પૂર્ણ થઈ જશે, જેવા પુણ્ય પૂરા થઈ જશે, પાપ અને પુણ્ય ઉપર વિજય મેળવી અને આ જીવ પરમાત્માનો અંશ એ છે તો પરમાત્મામાં ભળી જશે. આ જીવને ભગવાનમાં ભળવાનું છે, કારણ ભગવાનમાંથી જ છૂટો પડ્યો છે આ જીવ. આ જીવ આવ્યો ક્યાંથી? પરમાત્માનો અંશ. ભગવાનના શરીરમાંથી જ આ જગતની ઉત્પત્તિ છે. મારી તમારી નહીં, આખી સૃષ્ટિની ઉત્પત્તિ
પરમાત્માના અંગમાંથી છે, જવાનું છે ભગવાનના ચરણોમાં, એને મોક્ષ કીધો છે. એટલા માટે આ બધી મહેનતો, આ સેવા, આ પુરુષાર્થ માત્ર ને માત્ર અંતિમ યાત્રા સુધીનો છે, મોક્ષની પ્રાપ્તિ સુધીનો. એ ક્યારેય ન ભૂલવું જોઈએ, કારણ કે જન્મ અને મરણ એ દુઃખદાયક છે કાયમ માટે. આજે સુખ તો કાલે દુઃખ, કાલે દુઃખ તો પાછું સુખ. આ અવારનવાર એવા કરે છે, પણ ભગવાન આ સંસારની અંદર તમે પ્રાપ્ત થઈ જાઓ પછી આવાગમન નથી. અને બીજી એક વાત સંતોએ બહુ સરસ કીધી કે મોક્ષ મળી ગયા પછી જો આવવાનું થાય ને તો એમાં સુખ દુઃખ નથી. જો આનંદની વાત એ છે, પહેલા જ્યાં સુધી મોક્ષ નથી ત્યાં સુધી આવાગમન છે, સુખ દુઃખ છે, પણ એક વખત મોક્ષ મળી ગયો તો પહેલા તો આવવું જ નહીં પડે આ પૃથ્વી ઉપર. કોઈ પણ જીવને નહીં આવવું પડે, કોઈ પણ યોનિમાં નહીં આવવું પડે, પણ આવવું પડશે કદાચ તો સુખ દુઃખમાંથી મુક્ત થઈ જશે આ જીવ. કારણ કે સ્વયં ભગવાન જ મને તમને કાર્ય માટે મોકલે. મહાપુરુષો તરીકે, યુગ પુરુષ તરીકે પરમાત્મા જ સ્વયં મોકલે છે. એને સુખ દુઃખનું કોઈ બંધન નથી. ઘણા બધા મહાપુરુષો તમે જોવો છો સુખ દુઃખથી પર છે. સુખ શું દુઃખ શું એનો ખ્યાલ જ નથી. એનો અર્થ શું થયો તો કે મોક્ષની પ્રાપ્તિ થઈ ગઈ છે, અને મોક્ષની પ્રાપ્તિ પછી પાછા પધાર્યા છે પૃથ્વી ઉપર. એના જીવનમાં સુખ દુઃખ નથી, એ સદાને માટે આનંદમાં. એટલા માટે મારે ને તમારે ભગવાનની કથા સમજવાની છે, કથાને સાંભળવાની છે, અને કથાને વિચારી અને હૃદયમાં ઉતારવાની છે. જે કથા મારા ને તમારા જીવનની અંદર અંતિમ સ્થિતિને સુધારવા માટે કથા એવી છે. અંતિમ સ્થિતિ સુધારે છે કથા, મારી ને તમારી અંતિમ સ્થિતિ. મૃત્યુને સુધારવા માટે કથા છે. જુઓ, ધુંધુકારી પ્રેત એની મુક્તિ કરાવી દીધી ભગવાને ભાગવત દ્વારા. મહાત્મ્યની અંદર ભક્તિ જ્ઞાન વૈરાગ્યની વૃદ્ધિ બતાવી, ધુંધુકારીને મુક્તિ મળી. અને મહાત્મ્યની અંદર અધિકારોની કથા બતાવી, શ્રોતાઓનો અધિકાર, વક્તાઓનો અધિકાર. કેવા શ્રોતા, કેવા વક્તા કે જેને પરમાત્માની કથા પ્રાપ્ત થાય. જુઓ, અધિકારી હોય તો કથા મળે. પહેલી વાત, અધિકારી હોય તો કથા મળે, અને કથા મળે. અધિકારી નથી ને કથા મળી ગઈ તો આપણને કથા સમજાય નહીં. જ્યાં સુધી અધિકાર નથી ત્યાં સુધી કથા મળતી નથી. પણ ક્યારેક એવું પણ બને અધિકારી નથી તોય કથા મળી ગઈ તો એ સમજાતી નથી. એટલા માટે ભગવાન અમને અધિકારી બનાવો. પહેલા તો અધિકારી બનાવો. મને તમને કોઈ અધિકાર વગરની સંપત્તિ મળી જાય ને સાહેબ, એ સંપત્તિ જાજી રહે નહીં આપણી પાસે. આપણે નથી કહેતા અધિકારનું નથી હો, એ લેવાય નહીં. અધિકાર વગરનું લેવાય નહીં. કારણ કે અધિકાર વગરનું કદાચ લઈ ઘણા બધા માણસો લઈ લે છે અધિકાર વગરનું, તો એને મળતું નથી, એની પાસે રહેતું નથી. એમ ભગવાનની કથા અધિકાર વગર પ્રાપ્ત થતી નથી. એટલા માટે હે ભગવાન અધિકારી બનાવો, અધિકારી બનાવો. હમણાં જ આપણે વાત સાંભળી કે દુર્યોધન અને પાંડવો, કૌરવો અને પાંડવો, આમાં આટલો જ તફાવત છે. પાંડવો છે તે અધિકારી બન્યા છે અને ભગવાન મળ્યા એટલે ભગવાન ઓળખાઈ ગયા. દુર્યોધન છે ને એ અધિકારી નથી, ભગવાન મળ્યા, ભગવાન ન ઓળખાણા. સાથે ભગવાન હોવા છતાં, સાથે રહીમાં, સાથે મોટા થયા છતાં પણ ભગવાન ન ઓળખાણા. દુર્યોધન અધિકારી નથી. એટલા માટે સાથે હોવા છતાં, ભગવાનના દર્શન કરવા છતાં એને મુક્તિ ન મળી, એને દુઃખ ભોગવવું પડ્યું. કહેવાનો અર્થ એ છે કે આપણે અધિકારી બનવું એ બહુ વિશેષ મહત્વ છે. આપણે કથા સાંભળવી એ મહત્વનું નથી, કથાના અધિકારી છે કે નહીં એ બહુ મહત્વનું છે. એટલા માટે ભાગવતજીનો પ્રથમ સ્કંદ છે ને એ અધિકાર લીલા છે. પ્રથમ સ્કંદ અધિકાર લીલા બતાવ્યો છે કે જે સાંભળવાથી આ જીવાત્માને અધિકારની પ્રાપ્તિ થાય છે. અને અધિકારને પ્રાપ્ત કરી અને કથા સાંભળે તો એ જીવને પરમાત્માના પદની પ્રાપ્તિ થાય છે. એટલા માટે અધિકાર લીલા પ્રથમ સ્કંદ. ભાગવતજીના 12 સ્કંદ. પેલી મહાત્મયની કથા, જેમાં ભક્તિ જ્ઞાન વૈરાગ્યની કથા, ધુંધુકારીની કથા, એ મહાત્મય. 6 અધ્યાય કે ભગવાનની કથા શું કરે તો કે ભગવાનની કથા ભક્તિ આપે, જ્ઞાન આપે, વૈરાગ્ય આપે, અને પ્રેત યોનિમાં કોઈ જીવ હોય તો એને મોક્ષ આપે. આ બધા ફળ એની વાતો ભાગવતમાંથી મળી. અને પ્રથમ સ્કંદ અધિકાર. શું કામે અધિકાર પ્રથમ સ્કંદ તો કે આ 6 અધ્યાય સાંભળી લીધા એટલે આપણને એવું મનમાં થઈ ગયું કે કથા સાંભળી લીધી, આપણા પિતૃઓની પાછળ આપણે કથા કરી લીધી એટલે હવે આપણે કાંઈ કરવું નહીં પડે. એમ નહીં, ઘણા તો એવું વિચારી લે કે હવે તો અમે સપ્તાહ કરી નાખીએ અમારા પિતૃઓની પાછળ, હવે અમારે કાંઈ નહીં કરવાનું. અમે કથા સાંભળી લીધી, હવે મારે કાંઈ નહીં કરવાનું. સાહેબ, આ સંસારમાં આપણે જ્યાં સુધી છીએ ત્યાં સુધી આપણે સદકર્મ કરવા જ પડશે, કરવા જ પડશે.
હમણાં આપણે જાણી ગયા, હમણાં આપણે સાંભળી ગયા, બસ આવાગમનમાંથી મુક્ત થઈ જાશું, પછી કાંઈ નહીં કરવું પડે. જ્યાં સુધી આવાગમન છે ત્યાં સુધી બધું કરવું પડશે. એક વખત નહીં, બે વખત નહીં, સદા સદા સદાને માટે કરતા જ રહેવું પડશે. સદકર્મ, ધર્મ કર્મ. ડોક્ટર હોય, એને ત્યાં પેશન્ટ જાય, દર્દી જાય, એ ડોક્ટરને ખબર હોય આ પેશન્ટ મારી પાસે આવ્યો, દુઃખી થઈને આવ્યો છે, રોગી છે એટલા માટે આવ્યો છે, કંટાળેલો છે આ રોગથી એટલા માટે આવ્યો છે. એ પેશન્ટ હોય, એને પણ દુઃખ હોય, કષ્ટ હોય, કંટાળો હોય, પણ ડોક્ટર કહે એ બધી સારવાર કરવી પડે છે. એને નથી ગમતી, ડોક્ટર નથી ગમતો, એને હોસ્પિટલ નથી ગમતી, છતાં શરીરના રોગ છે ને એને મટાડવા માટે હોસ્પિટલમાં જવું પડે, ડોક્ટર કે એમ કરવું પડે, એ કે એટલાથી રોકાવવું પડે, બધી એની જે કાંઈ કાર્યવાહી હોય એ પૂરી કરવી પડે. નથી ગમતી છતાં પણ એમ જ્યાં સુધી મારા ને તમારા જીવનમાં દોષ છે ને ત્યાં સુધી નથી ગમતું છતાંય સદકર્મ કરવું પડશે, ગ્રંથોને સાંભળવા પડશે, નીતિમત્તાથી ચાલવું પડશે. નથી ગમતું તો પણ જેમ ડોક્ટરની પાસે છાનું મુના આપણે બધું કરી લઈએ છીએ, એમ સંતોની પાસે, શાસ્ત્રોની પાસે શાંતિથી બધું સ્વીકારવું પડશે. સ્વીકારવું જ પડશે, નહીં ગમે તોય, કારણ કે દોષ છે આપણામાં. જેવી રીતે રોગમાંથી મુક્ત થઈ જાય ડોક્ટર રજા આપી દે, જેમ એવી રીતે દોષમાંથી આપણે મુક્ત થઈ જાય ને ત્યારે ભગવાન મને તમને છૂટા કરી દે છે, જેને મોક્ષ કહી દીધો છે. પછી કોઈ કાંઈ નહીં, કોઈ નિયમ નહીં, કોઈ ભક્તિ નહીં, કોઈ જ્ઞાનની વાતો નહીં, બસ માત્ર ને માત્ર આત્મા પ્રકાશિત, એક આત્મા જ પ્રકાશિત છે. એટલા માટે મારે તમારે અધિકારી બનવું એ બહુ મહત્વનું છે. પ્રથમ સ્કંધને અધિકાર કીધો છે. પ્રથમ સ્કંધનો પ્રારંભ, પ્રથમ સ્કંધ સાંભળવાથી અધિકાર મળે છે. કોને અધિકાર મળ્યો? તો કે પરીક્ષિતને અધિકાર મળ્યો, અને અધિકાર મળીને કથા સાંભળી એટલે પરમાત્માના પદની પ્રાપ્તિ થઈ. આપણે કથા સાંભળીએ છીએ, અધિકાર નથી ને સાંભળીએ છીએ એટલે ભગવાન નથી મળતા. જ્યારે અધિકારી બની અને કથા સાંભળશું ત્યારે આ જ કથામાં કોઈને કોઈ રૂપમાં ભગવાન મળી જશે, પરમાત્માની પ્રાપ્તિ થઈ જશે. અને ભગવાનની એક વખત પ્રાપ્તિ થયા પછી પરમાત્મા ક્યારેય દૂર જતો નથી. ભગવાનની કેવી જવાબદારી જુઓ તમે, ભગવાનની જવાબદારી તો જુઓ તમે. આપણી કેટલી, આપણી મહેનત કેટલી? આપણી આટલી જ મહેનત કે ભગવાન એક વખત હું તારો થઈ જાઉં, બસ આટલી મહેનત આપણી. ભગવાનના આપણે થઈ ગયા પછી ભગવાનની જવાબદારી કેટલી આપણી ઉપર જુઓ તમે. ભગવાન આપણને છોડે નહીં હો. પછી આપણે છૂટવું હોય તોય ભગવાન ન છોડે. જુઓ તો ખરા, આ આનંદની વાત એ છે. અત્યારે આપણે ભગવાનને પકડવો છે, ભગવાન પકડાતો નથી. જુઓ શું કામે? અધિકારી નથી. આટલો તફાવત છે. જુઓ, ખાલી સમજણ આવી જાય, અધિકારી થઈ જાય. અત્યારે ઉલટું છે, આપણે ભગવાનને પકડવો છે, ભગવાન આપણને પકડાતો નથી. પછી આપણે કદાચ ભગવાનને છોડવો હશે ને તો ભગવાન આપણને છોડશે નહીં. અત્યારે પકડાતો નથી, પછી મને તમને છોડશે નહીં છોડે. તમારી સાથે જ રહેશે. તમે એમ કહેશો ને કે મારાથી આગો જા, ભગવાન નહીં જાય. ભગવાન તું મને ગમતો નથી તોય ભગવાન કહેશે તું તારું બધું સાંભળી લઈશ પણ હું તને છોડીશ નહીં. આ ભગવાનની દયા તો જુઓ, આ કરુણા તો જુઓ. આપણે સાવધાની એટલી રાખવાની છે, શરૂઆત આપણે કરવાની છે. ભગવાન શરૂઆતની રાહ જોઈને બેઠો છે. એક વખત મારો થઈ જા, બસ પૂરું, પછી હું ક્યારેય છોડીશ નહીં. અને કેવી લીલાઓ કરે ભગવાન. એમ કહે કે તારા વગર તો મારે ચાલે જ નહીં, હું તને નહીં. અને ગમે એવી આપત્તિ આવે ત્યાં ઊભા રહી જાય ભગવાન આવીને. ગમે તેવી આપત્તિ આવે, પછી અર્જુન ઉપર આપત્તિ આવી તોય ભગવાન સર્વસ્વ જગ્યાએ ઊભા રહી ગયા. જય વિજય, ભગવાનના પાર્ષદો ભગવાનની ભક્તિ કરીને ભગવાનને પ્રાપ્ત કર્યા. જય વિજયે, એ જય વિજયને શાપ મળ્યો કે તમારે રાક્ષસ થવું પડશે. ભગવાન કે હે બ્રાહ્મણો, સનકાદિક ઋષિઓનો શાપ હતો જય વિજયને, તમારે રાક્ષસ બનવું પડશે પૃથ્વી ઉપર. આ ભાગવતની કથા છે. પણ અત્યારે એટલા માટે આ કથા આપણે સાંભળીએ છીએ કે ભગવાન એક વખત પકડી લઈએ પછી ભગવાન આપણને મુકતા નથી, એના માટેની આ કથા છે. જય વિજયને પરમાત્માએ પકડી લીધા એક વખત, ભગવાનને પ્રસન્ન કરી લીધા જય વિજયે. પછી બ્રાહ્મણનો શાપ મળ્યો કે તમારે રાક્ષસ બનવું પડશે પૃથ્વી ઉપર. ભગવાન આવીને કહે છે કે હે બ્રાહ્મણો, સનકાદિક ઋષિઓ, તમે કેવો શાપ આપ્યો? તો કે ભગવાન અમે તમારા દ્વારપાલને એવો શાપ આપ્યો કે હવે એને પૃથ્વી ઉપર રાક્ષસ બનવું પડશે. ત્યારે ભગવાન કહે જય વિજય વગર હું જીવી ન શકું. વિચાર કરો, જે બંધનમાંથી મુક્ત મને તમને કરાવે છે, જેને કોઈ બંધન લાગુ નથી મળતું, એને એક જ બંધન લાગુ પડે છે, આ ભક્તનું બંધન. ભક્તને આધીન ભગવાન થઈ જાય છે. આ ભક્ત ભગવાનને આધીન અને ભગવાન ભક્તને આધીન. આ અરસપરસ પ્રેમ છે પરમાત્માનો ભક્ત પ્રત્યે.
ભક્તને પરમાત્મા પ્રત્યે. જય વિજય રાક્ષસ થઈ અને પૃથ્વી ઉપર જાય તો મારે દ્વારપાલ કોણ, અથવા તો હું વૈકુંઠમાં એના વગર રહી ન શકું. ભગવાન ન રહી શકે એવી કોઈ વાત નથી આ સંસારમાં. ભગવાનને કોઈના વગર ચાલે એવું બને જ નહીં, પણ એના ભક્ત વગર ભગવાનને ચાલે છે. નથી ચાલતું, નથી ચાલતું. કોઈ તત્વ એવું છે કે ભગવાનને નથી ચાલતું, એ ભક્ત છે. તો શું થયું? તો કે જય વિજય રાક્ષસ બનશે. બ્રાહ્મણો કે તો તરત જ બ્રાહ્મણોને કીધું ભગવાને કે હે ભગવાન, એક કામ કરો, જય વિજયને શાપ આપ્યો રાક્ષસ બનવાનો, હવે હું જય વિજય વગર તો રહી નહીં શકું, તો એક કામ કરો ને, મને શાપ આપી દો ને ભગવાન. બ્રાહ્મણોને એમ કહે ભગવાન જુઓ મને શાપ આપો ને. તો કે તમને ભગવાન શું શાપ આપો? તો કે જય વિજય જ્યાં રહીએ ને ત્યાં હું રહું એવો મને શાપ આપી દો. અને સાહેબ બધા શાપની વાત તમે જુઓ. જય વિજયના શાપ કેવા? તો કે રાક્ષસ બનવાના. રાવણ, કુંભકર્ણ, દંતવક્ર, શિશુપાલ, આ જે દૈત્યો બન્યા ને હિરણ્યાક્ષ, હિરણ્યકશિપુ, એ બધા જય વિજયના અવતારો બ્રાહ્મણોના શાપથી. અને ભગવાને શાપ સ્વીકાર્યો સામેથી. એટલા માટે ભગવાન રામ બન્યા, ભગવાન રામ બન્યા, ભગવાન કૃષ્ણ બન્યા. આ ભગવાનને અવતાર લીધા. ભગવાનના અવતારોના અનેક કારણો છે, અનેક કારણો. એક કારણોનો પાર નથી પામી શકાય એમ, પણ જેમ જેમ કથા આવે એમ એમ કારણ જાણતા જાય આપણે. એમાં અત્યારે જે કથા છે, અત્યારે સાપની કથા, એટલે પેલું કારણ આપણે જાણીએ. આમ તો અનેક કારણો છે ભગવાનના અવતારના, જેમ જેમ આગળ આવશે કથા હોય એમ આપણે જાણતા જઈશું. પણ અત્યારે જે કથા ચાલે છે કે ભગવાનને ભક્ત વગર ચાલતું નથી, એના માટે ભગવાન શું કરી શકે? તો કે ભગવાન સામેથી શાપ માગે. હે દેવતાઓ, મને શાપ આપો અને મારા ભક્તો જ્યાં જાય ત્યાં હું રહેવા માટે જાઉં, કારણ કે શાપ વગર તો હું જઈ નહીં શકું. તો ભગવાને શાપ સ્વીકાર્યો. કોનો શાપ સ્વીકાર્યો? તો કે નારદજીનો શાપ સ્વીકાર્યો. પહેલો નારદજીને શાપ, ભગવાનને શાપ આપ્યો કે તમારે સ્ત્રી વિયોગ થશે, મનુષ્ય અવતાર થશે અને સ્ત્રી વિયોગ થશે. કથા બહુ લાંબી છે, હું તમને ખાલી સારમાં લઈ જાઉં છું. એટલા માટે રામ અવતાર, રામ અવતારના ઘણા કારણો, પણ નારદજીનો શાપ, ભગવાનને રામ બનવું પડ્યું. માતા ગાંધારીનો શાપ હતો ભગવાન કૃષ્ણને, મારા વંશનો વિનાશ થશે, હે ઠાકોરજી તારા વંશનો વિનાશ થશે. ભગવાને આ શાપ સ્વીકાર્યો. શું કામે સ્વીકાર્યો શાપ? ભગવાનને કોણ શાપ આપી શકે? ભગવાનને કોણ વરદાન આપી શકે? પોતાના ભક્ત માટે જય વિજયની સાથે રહેવું છે. હવે એ મારે, હું એના વગર ન રહી શકું. તો સમજવાની વાત એ છે સાહેબ, એક વખત આ જીવ ભગવાનને મળી જાય પછી બધી જવાબદારી ભગવાનની છે. આપણે પાપ કરીએ તો ભગવાનની જવાબદારી, અને પુણ્ય કરીએ તો જવાબદારી ભગવાનની. અત્યારે આપણી જવાબદારી. પાપ કરીએ તો આપણે ભોગવવાનું, પુણ્ય કરીએ તો આપણને ફળ મળે. પણ ભગવાનનો આ જીવ થઈ જાય પછી પાપમાંય ભગવાન ભાગીદાર અને પુણ્યમાંય ભગવાન ભાગીદાર. ભગવાન આપણને છોડે નહીં. આ પરમાત્માની કરુણા છે. જુઓ, આ ભગવાનની લીલા છે. જુઓ તમે. એટલા માટે શાસ્ત્રો, સંતો, મહાપુરુષો, ગ્રંથો મને તમને સમજાવવા માંગે છે, હે જીવ, એક વખત પરમાત્માનું શરણ લઈ લે, એક વખત ભગવાનનું શરણ લઈ લે. ભગવાનને સોંપ્યા પછી આપણું કાંઈ નથી, સર્વસ્વ ભગવાનનું. એટલા માટે પહેલા વહેલા ભગવાનની પાસે માગણી ભાગવતજીના પ્રારંભમાં પહેલા સ્કંદની અંદર, હે ભગવાન, કથા તો સાંભળવા બેસી ગયા છીએ પણ અમે અધિકારી નથી. જુઓ, સ્વીકારો, સ્વીકારો. ભગવાનને સ્વીકૃતિ બહુ ગમે છે. ભગવાનને અહંકાર નથી ગમતો, ભગવાનને શરણાગતિ ગમે. હે ભગવાન, અમે અધિકારી નથી, આ તો તારી કૃપા થઈ ગઈ, અમને આ સ્થાન મળી ગયું, અમે આ સ્થાનના અધિકારી નથી. પરમાત્મા, એવી કૃપા કરી દે અમારી ઉપર, અમે અધિકારી બની જઈએ. તારી કથા સાંભળવાના, તારી કથા કહેવાના અમે અધિકારી બની જઈએ. આટલી ભગવાનને પ્રાર્થના કરી દેશો ને સાહેબ, તો આપણી આ કથાની જવાબદારી ભગવાન સ્વયં સ્વીકારી લેશે. પછી આપણે કોઈ ચિંતા નહીં રહીએ. પછી આપણે કથા સાંભળીએ છીએ કે નથી સાંભળતા એ મહત્વનું નથી, કારણ કે તમે ભગવાનને સોંપી દીધો તમારું 7 દિવસનું આ જીવન. તો પરમાત્મા એમ કહે, 7 દિવસમાં જે જે સારા કાર્ય છે ને એમાં હું તારી સાથે છું, તારી સાથે જ રહીશ. નબળું કાર્ય તને કરવા નહીં દઉં. જુઓ, આપણે ઘણા નથી કહેતા કે ભાઈ પાપ કરીએ, આપણે એમ કહીએ કે ભાઈ બધું કરતો હોર તો ભગવાન છે, તો પાપ શું કામે, ખોટું શું કામે? બધું જો કરતો હોર તો ભગવાન હોય તો ખોટું શું કામે, પાપ શું કામે? ભગવાન એમ કહે છે કે બધું કરતો હોર તો ભગવાન છે, પણ એમાં એક શરત છે. બધું કરતો હોર તો ક્યારે બને? જ્યારે તમે એના શરણે વયા જાઓ ત્યારે. બાકી તો તમે સ્વતંત્ર છો, તમે પોતે કરો છો તો એના જવાબદાર તમે છો. પણ તમે શરણે રહી, ભગવાનના શરણે રહી અને જો કાંઈ કામ કરો છો તો એના જવાબદાર ભગવાન છે. પછી ભગવાન શું કરે છે? આપણે નથી કહેતા કે ભાઈ આ બધું ભગવાન કરે છે તો પાપ શું કામ કરાવે છે ભગવાન?
ભગવાન કોઈ દિવસ પાપ કરાવે જ નહીં. ક્યારે? જ્યારે તમે એના શરણે વયા જાઓ ત્યારે આ નિયમ લાગુ પડે. ભગવાનના શરણે આપણે નથી તો આ નિયમ લાગુ ન પડે. આ નિયમ લાગુ પડે ક્યારે? હરતો કરતો ભગવાન છે ક્યારે નિયમ લાગુ પડે? એના શરણે વયા જાય પછી ભગવાન પાપ ન કરવા દે. જુઓ, ભગવાન અવળા માર્ગે જવા ન દે. આમ બાવડું પકડીને પાછો વાળે, હો કાયદેસર આવે. નહીં બેટા, અહીંયા જામાં, આ તારો માર્ગ નથી, આ તારો માર્ગ. અને કદાચ ભગવાનના શરણે આ જીવ છે, સંતોએ તો ત્યાં સુધી કહી દીધું કે કદાચ અવળા માર્ગે વયો ગયો આ જીવ તો ત્યાંથી પાછો સાચા માર્ગે લઈ આવે ભગવાન. જવાબદારી છે ભગવાનની. શું કામે? સોંપી દીધું આપણું જીવન ભગવાનને. કેટલી જવાબદારી જુઓ તમે. પહેલું, તમને નબળા માર્ગે જવા ન દે, પાપના માર્ગે જવા ન દે, પણ કદાચ તમને એમ થાય કે મારે વયું જવું છે, આ ભગવાનનું પણ તમે ન માનો તો ભગવાન ત્યાં બચાવી લે તમને, ત્યાં બચાવે. આવા બે દ્રષ્ટાંતો, બે ઉદાહરણો ભગવાનને સોંપ્યા પછીની આ વાત છે. હો, ભગવાન અરે કોઈ કોન્ટેક્ટ નથી, ભગવાનને આપણે સોંપ્યા નથી, આપણે અહંકાર લઈને ફરીએ છીએ તો આપણે જવાબદાર છીએ પાપના પુણ્યના બધાના. પણ જો કરતો હરતો ઈશ્વર છે આ સાબિત કરવું હોય તો ભગવાનને સોંપવું પડશે આપણું જીવન. અને એના માટે બે દ્રષ્ટાંતો ભાગવતની અંદર, એક મહાભારતનું દ્રષ્ટાંત બતાવ્યું છે. જુઓ, મહાભારતની અંદર દ્રષ્ટાંત બતાવ્યું. પાંડવોએ શું કર્યું? શરણાગતિ લીધી. આપણે જાણીએ છીએ ને બધા, ભગવાનની શરણાગતિ લીધી કે ભગવાન અમે તમારા, તમે અમારા, તમે કહેશો એમ જ અમે કરશું. છતાં પણ પાંડવોએ એના જીવનમાં એક ભૂલ કરી નાખી. ભગવાન સાથે હતા છતાં પણ એક ભૂલ કરી નાખી. કઈ ભૂલ કરી નાખી? ઝૂકટું રમી નાખ્યું. ભગવાન કે કાંઈ વાંધો નહીં, તમે મારા શરણે છો, હું તમને ખોટું કરવા નહીં દઉં, પણ તમને એમ હતું કે ભગવાનને ખબર નથી પડવા દેવીને મારે ઝૂકટું રમી લેવું છે, તો ભગવાને પાપ પણ કરવા દીધું પાંડવોને. જુઓ તમે, પાપ પણ કરવા દીધું. પણ ભગવાને એમ કીધું ભલે તમે પાપ કરી લીધું, એ પાપમાંથી હું જ તમને મુક્ત કરીશ અને પરમાત્માની પ્રાપ્તિ સુધી હું જ તમને આગળ ચાલી લઈ જઈશ. મહાભારતનું યુદ્ધ પણ હું કરાવીશ અને વિજય પણ હું તમને અપાવીશ. ભગવાનની જવાબદારી આવી ગઈ. ભલે પાપ થઈ ગયું, ચિંતા નથી. શું કામે? એને સોંપી દીધું જીવન. અને એક કથા છે નારદજીની. એક પાપ કરવા દીધું, ત્યાંથી પાછા વાળી દીધા. અને નારદજીને તો પાપ કરવા જ ન દીધું. જુઓ, ભગવાનની સાથે આપણે હોય તો કાં પાપ કરવા ન દઈએ, અને કદાચ પાપ થઈ ગયું હોય તો ત્યાંથી પાછા વાળી અને પરમાત્મા સુધી પહોંચાડી દઈએ. આ ભગવાનની શરણાગતિની તાકાત છે. આ તાકાત છે. નારદજીને આ જ બન્યું ને. નારદજીને ઈચ્છા થઈ ગઈ. આપણે સૌ જાણીએ છીએ, રામાયણની કથા છે. નારદજીને એમ થયું કે મારે લગ્ન કરવા છે. ભગવાન કહે કરવા દઉં નહીં. એક બાજુ ભગવાન, એક બાજુ નારદજી. કારણ ભગવાન જાણે છે કે નારદજી 24 અવતારમાંનો મારો એક અવતાર છે, યોગી પુરુષ છે. જે કક્ષા નારદજીને મળી છે એ કક્ષા હવે ને ક્યારેય ન મળે. ભગવાન જાણે છે. નારદજી તો એક જ જન્મ જાણતા હોય, આપણે તો આપણો એક જ જન્મ જાણતા હોય. નારદજી 2 જન્મ જાણતા હતા. પણ નારદજીને ખબર નથી, એને પૂર્વજન્મ ને ખબર છે કે હું દાસીપુત્ર હતો. નારદજીનો પૂર્વજન્મ મહાભારતની કથા છે, ભાગવતમાં કથા બતાવી. દાસીપુત્ર હતા નારદજી પહેલા જન્મમાં. પણ સંતોની સેવા કરી, સારા કાર્ય કર્યા, ગુરુએ મંત્ર આપ્યો, એ મંત્રનું આધીન એ નારદજી બની ગયા. દાસીપુત્ર સમજી શકાય ને, દાસીપુત્ર સામાન્ય ઘરમાં રહેવાવાળો જીવ, પણ ભગવાનની સેવા પૂજા કરવાથી નારદજી બની ગયા. સ્વયં ભગવાન બન્યા. 24 અવતાર ભગવાનના જે છે એમાંના એક અવતાર નારદજી બન્યા. હવે આ પદ મળી ગયું, સંસારમાંથી ભગવાને મુક્ત કરી દીધા નારદજીને અને પરમાત્મા બનાવી દીધા. હવે પાછું એને સંસારમાં જવું છે. ભગવાન કે થવા દઉં નહીં. કારણ કે આજે જીવાત્મા ભગવાન બનવા માટે માગે છે, પરમાત્માના પદની પ્રાપ્તિ. હે નારદ, તમને ભગવાનનું પદ મળી ગયું, હવે તમે પાછા આ મોહમાં પડવા માંગો છો, પણ હું નહીં પડવા દઉં. અને આપણે સૌ જાણીએ છીએ, નારદજી લગ્ન કરવા માટે તૈયાર થયા અને એ સમયે ભગવાને એવી લીલા કરી કે નારદજી એના મુખ ઉપર વાનરનું મુખ ભગવાને ફિટ કરી દીધું. વાનરનું મુખ. કોઈ સ્ત્રીને ભગવાન નારદજી ગમે જ નહીં. આવી ભગવાને લીલા કરી. અને ભગવાનને ખબર હતી આના પરિણામની. ભગવાનને ખબર હતી આના પરિણામની કે મારે આ ફળ ભોગવવું પડશે. નારદજીને ખબર પડશે, નારદજી મને શાપ આપશે. આ બધી તો ભગવાનની જ લીલાઓ છે. જુઓ, આ લીલા બધી અંતે બધી એક જ જગ્યાએ ઊભી રહે છે. લીલા અલગ અલગ. હમણાં આપણે સાંભળ્યું ને કે જય વિજય માટે ભગવાને શાપ સ્વીકાર્યો, નારદજીને નિમિત્ત બનાવ્યા. આ બધી લીલાઓ ભગવાનની જ હતી. આ ભગવાનની ઓળખાણ છે. જુઓ તમે, ભક્ત માટે શું કરે ભગવાન? તો કે શાપ સ્વીકાર્યો. નારદજીને ખબર પડી કે આ મારું લગ્ન કેમ ન થયું, આ કન્યાએ મારો સ્વીકાર કેમ ન કર્યો. એક સરોવરમાં જઈ અને પોતાનું મુખ જોયું કે મારું મુખ કેવું છે, તો કે વાનરનું મુખ. નારદજીના મુખ ઉપર વાનરનું મુખ ભગવાને ફિટ કર્યું. નારદજી તો જાણતા હતા કે આ તો ભગવાન સિવાય કોઈનું આ કાર્ય નથી. ભગવાને મારી સાથે આવું કર્યું.
મારે લગ્ન કરવા હતા, મારે ગ્રહસ્થી બનવું હતું, મને લગ્ન ન કરવા દીધા. નારદજીને ખબર નહોતી કે એમાં કલ્યાણ નહોતું નારદજીનું. ભગવાનને તો ખબર હતી કે ગ્રહસ્થી થાય તો એમાં કલ્યાણ નથી નારદજીનું. એટલા માટે આ કામ કર્યું. ભગવાને શાપ સ્વીકાર્યો. નારદજીએ શાપ આપ્યો કે તમે મને ગ્રહસ્થાશ્રમમાં જોડાવા ન દીધો, ભગવાન તમારે પણ સીતાજીનો વિયોગ થશે. આ મારો શાપ છે, નારદજીનો શાપ, સીતાજીનો વિયોગ. આ આખી કથાઓ તમે જુઓ, આ કથાના મૂળમાં તમે જાઓ, આ કથાના તમે સારમાં જાઓ તો ભગવાનનો પ્રેમ સમજાય, આ જીવ પ્રત્યે ભગવાનની કરુણા સમજાય. ભગવાન શું છે આપણા માટે, ભગવાન શું કરી શકે આ જીવ માટે. બસ શરત એક, સોંપી દો એને, સોંપી દો આ જીવન, સોંપી દો. આ એક શરત છે. પછી પરમાત્મા તમને કાંઈ નહીં કરવા દે, બધું એ જ કરશે. નિષ્કામ કર્મયોગ એ સાબિત થઈ જશે ગીતાજીનું. આવી અદ્ભુત વાતો. પણ ક્યારે ભગવાન અમે અધિકારી બની જાય કથા સાંભળવાના, તારા ભક્ત બની જાય, અધિકારી બની જાય પરમાત્મા. અમારી કોઈ તાકાત નથી, પણ જો તારી કૃપા થઈ જાય ને. સંત એમ કહે છે આપણી કઈ તાકાત છે, આપણે આ સંસારમાં શું છીએ તો કે એક તણખલું છીએ, વૃક્ષનું પાંદડું. તણખલું કહીએ તો ભલે, પાંદ કહીએ તો. પાનખર ઋતુ આવે, પાનખર ઋતુ એટલે આ વૃક્ષો હોય ને એમાંથી પાન ખરે એટલે પાનખર ઋતુ કહેવાય. પછી પાન નીચે પડે ને એટલે એની ઉપરથી કેટલા બધા પગ કચડાય, કેટલા બધા પગની નીચે કચડાય પાન. કોઈ તાકાત નહીં. એ પાંદડું છે ને હલી ન શકે પોતાના તાકાતથી. કેટલા બધા પગ એની ઉપર વયા જાય, કેટલી જગ્યાએ કચરાય, છતાં એ દુઃખ સહન કરી લે. પણ ક્યારેક એવો અવસર આવી જાય, વિંટોળો વાય, વાયુ વાય, એટલો બધો પવન આવે, એ જ પાંદડું બધાના પગ નીચે કચડાતું હતું, એને વાયુની તાકાત મળી ગઈ ને તો શું થયું ખબર છે કે જ્યાં મનુષ્ય ન પહોંચી શકે ને ત્યાં પહોંચી જાય. ભગવાન છે ને એની જે દ્વારની ધજાઓ હોય ને, મંદિરની ધજા, એના શિખર ઉપર એ પવનની તાકાતે પાંદડું પહોંચી જાય. પાંદડાની કોઈ તાકાત નથી. એક પવન આવ્યો, એવો વાયુ એ પાંદડાને લઈ અને શિખર ઉપરની ધજા અને ધજાની ટોચ ઉપર એ પાંદડાને બેસાડી દીધું. એ પાંદડાને કોને બેસાડ્યું તો કે પવને, વાયુદેવે એવી કૃપા કરી. એમ હું અને તમે પાનખર છીએ. ક્યારે પાન ખરી જાય એનું ખબર નથી. કેટલા જન્મ થઈ ગયા એ ખબર નથી. કેટલી વાર મરી ગયા એ ખબર નથી. કેટલી વાર રેડા એ ખબર નથી. કેટલી વાર હૈસા, કેટલી વાર ખોટું, કેટલી વાર સાચું, કાંઈ ખબર નથી. પણ ભગવાન અમે તારા શરણે છીએ. ક્યારેક એવી કૃપા કરજે કે આ પાન સમાન જીવને ભગવાન સદગુરુ, કોઈ ગ્રંથ, કોઈ સંત એનો વાયુ વાય, એની શક્તિ મળે, એની તાકાત મળે તો આ પાનખરનું જેમ પાન એ શિખર ઉપર પહોંચી જાય ને પરમાત્મા, એમ આ જીવ એક વખત તારા શરણે પહોંચી જાય. બસ આટલી આશા છે, બીજું કાંઈ નથી. આ સંસારમાં એક જ આશા છે. પણ એમાં કોઈ ગ્રંથની તાકાત, એમાં કોઈ સદગુરુની તાકાત, એમાં કોઈ સંતની તાકાત કામ કરે. આપણે શું કરી શકીએ? આવી ભાવના, પતિત ભાવના. હે ભગવાન, હું પતિત છું, તું પતિત પાવન છે. હે પરમાત્મા, હું દરિદ્ર છું, તું દરિદ્રનો નારાયણ છે. હું ભગવાન, હું દુઃખી છું તો તું દુખિયાનો બેલી છે. પરમાત્મા, મારામાં બધા અવગુણ છે, પણ તારી કરુણા કેટલી ભગવાન કે તું દરેક અવગુણમાંથી મુક્ત કરી અને બધા ગુણની પ્રાપ્તિ કરે. એટલા માટે આપણે કહીએ છીએ ને, હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. જુઓ તો ખરા, આ કવિએ શું કહી દીધું, ભગવાન તારી કેટલી કરુણા છે. આ દરેક કરુણામાં ચાલો ગણવા બેસીએ ને ભગવાન તારી કરુણા તો તારો પાર નથી પામી શકાય એમ. અમે તો માત્ર મનુષ્ય, અમે તો માત્ર પાપી જીવ, પણ તારી કરુણા આજે અમને હરિદ્વાર ક્ષેત્રમાં તીર્થભૂમિની અંદર અમારા પિતૃઓનો ઉદ્ધાર અને અમને જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ભગવાન કોઈ સંત, કોઈ સદગુરુ, કોઈ ગ્રંથનો આશીર્વાદ મળી ગયો. એક પાપી જીવ, એક નાના એવા શહેરમાં રહેનારો જીવ, ભૌતિક સુખમાં રહેનારો જીવ આજે આધ્યાત્મિક માર્ગમાં ઉન્નતિ કરવા માટે અહીંયા હરિદ્વાર તીર્થમાંથી અમને પહોંચાડી દીધા પરમાત્મા. આનાથી મોટી કરુણા તારી કઈ હોઈ શકે સાહેબ? આ કરુણા છે ભગવાન. હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે
સંકટના હરનારા તારી કરુણાનો કોઈ પાર નથી. મારા સંકટના હરનારા તારી કરુણાનો કોઈ પાર નથી. મેં પાપ કર્યા છે એવા, હું ભૂલો તારી સેવા. મેં પાપ કર્યા છે એવા, હું ભૂલ્યો તારી સેવા. હે મારે ભૂલો ના ભૂલનારા તારી કરુણાનો કોઈ પાર નથી. હે મારી ભૂલોના ભૂલનારા તારી કરુણાનો કોઈ પાર હે પરમ કૃપાળુ વાલા, મેં પીધા વિષના પ્યાલા. હે પરમ કૃપાળુ વાલા, તે પીધા વિષના પ્યાલા. હે વિષને અમૃત કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી. હે વિષને અમૃત કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી. હે કરુણાના કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી. હે કરુણાના કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી. હું અંતરમાં થયો રાજી, ખેલ્યો છું અવળી બાજી. હું અંતરમાં તેરા ખેલો અવળી બાજી. હે અવળી સવળી કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી. હે અવળી સવળી કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી. ભલે છોરું કછોરું થાય, તું માવતર કહેવાય. ભલે છોરું કછોરું થાય, તું માવતર કહેવાય. એ ભલે છોરું કછોરું થાય, તું માવતર કહેવાય. એ ભલે ચોરું કચોરું કહેવાય, તું માવતર કહેવાય. એ મીઠી છાયાના દેનારા તારી કરુણાનો કોઈ પાર નથી. મીઠી છાયા દેનારા તારી કરુણાનો કોઈ પાર નથી. હે કરુણાના કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી. એ કરુણા
તારી કરુણાનો કોઈ પાર નથી. મને સૂઝે નહીં કિનારો, મારો ક્યાંથી આવે યારો. એ મને સૂજે નહીં કિનારો, મારી ક્યાંથી આવે યારો. એ મને સૂઝે નહીં કિનારો. મને સૂઝે નહીં કિનારો, મારો ક્યાંથી આવે યારો. મારા તાતા કેવનહારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે કરુણા ના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. તારી કરુણાનો કોઈ પાર નથી. તારી કરુણાનો કોઈ પાર નથી. અધિકારી ત્યારે જ બનીએ સાહેબ, આપણા અવગુણ ગણીએ ત્યારે અધિકારી બનીએ. આપણે શું કરીએ છીએ? સદગુણ ગણીએ છીએ. આપણા ગુણ સારા કેટલા? દરરોજ આપણે આ ગણીએ, ભગવાન મેં તો આટલું કર્યું, ભગવાન મેં તો આટલું કર્યું, મેં આટલા સારા કામ કર્યા. દરરોજ સારા ગુણ ગણીએ ત્યાં સુધી અધિકારી નથી સાહેબ. હું અને તમે અવગુણ જ્યારે ગણશું ત્યારે અધિકારી બનશું. મારા ને તમારા જીવનમાં ભગવાનની સાથે જો આપણે સરવાળો કરીએ ને, તો યાદ રાખજો, આપણે એક શ્વાસ લેવાના અધિકારી નથી. એટલા આપણે પાપ કર્યા છે, પણ ભગવાને બક્ષી દીધા પાપને. મારા સંતાનો, મારા દીકરાઓ, મારા અંશ, હજી હું એક મોકો આપું, હજી એક મોકો આપું, હજી એક મોકો આપું. માવતર એના દીકરાને અવારનવાર અવસરો આપે. કાલે મારો દીકરો સુધરી જાય, કાલે સુધરી જાય, અવસર આપે છે પરમાત્મા. એટલા માટે જ્યારે અવગુણ ચિત્ત ધરશું આપણે, ત્યારે પરમાત્માને પ્રિય બનશું, અધિકારી બનશું. હે ભગવાન, અમે તો પતિત હતા, અમે તો દોષી હતા, અમે તો પામર હતા, પણ તારી એવી કરુણા થઈ ગઈ કે એવો શુભ વિચાર, શુભ સંકલ્પ અમારા જીવનમાં, અમારા હૃદયમાં પ્રગટ થયો કે આવું સદકાર્ય કરવાનો અમને અવસર મળી ગયો. અમે બધામાં નિમિત્ત બની ગયા. આ કામની અંદર આપણે નિમિત્ત બન્યા, એ ભગવાનની કરુણા છે, પરમાત્માની કૃપા છે. સાહેબ, સંપત્તિ મળવી, સુખ મળવું એ પુણ્યને આધીન છે. યાદ રાખજો, તમારા પુણ્ય છે તો તમને સંપત્તિમાં કોઈ અટકાવી નહીં શકે. કદાચ તમે ઊંધું પાડશો, પાપ કરશો, કોઈ પણ કામ કરશો, તમે નહીં કરો કામ, તો પણ સંપત્તિ તમને મળશે. તમારા પુણ્ય છે એટલા માટે. પુણ્ય તમને સંપત્તિ આપશે. તમે ગમે ત્યાં વહી જાઓ, કોઈ પણ ખૂણામાં જાઓ, કોઈ પણ જગ્યાએ રહ્યો, પુણ્ય છે એટલે સંપત્તિ તમારી પાછળ દોટ મૂકશે. આ નિયમ છે પુણ્યનો. સુખ આપે, સંપત્તિ આપે, ગમે એટલા પાપ કરો તોય. અને પાપ હશે ને આપણા, એટલે દુઃખ તમારી પાછળ પડશે. તમે ગમે ત્યાં સંતાઈ જાઓ, તમને દુઃખ હેરાન કરશે. પાપ એ દુઃખ અને પુણ્ય એ સુખ. પણ આ સુખ અને દુઃખમાં, પાપ અને પુણ્યમાં એક વચલો માર્ગ બતાવ્યો છે. અને એ વચલો માર્ગ પરમાત્માની પ્રાપ્તિનો માર્ગ, જેને ભક્તિનો માર્ગ કીધો, જેને ધર્મનો માર્ગ કીધો. પણ એ માર્ગમાં ક્યારે ચડી શકાય? પાપથી ન ચડી શકાય અને પુણ્યથી પણ ન ચડી શકાય. એ માર્ગમાં ચડવા માટે કૃપાનો રસ્તો જોઈએ. કૃપા, સદગુરુની કૃપા, ગ્રંથની કૃપા, સંતની કૃપા, કોઈની કૃપા. સુખ મળે પુણ્યથી, દુઃખ મળે પાપથી, અને ભગવાન મળે કૃપાથી. યાદ રાખજો, ભગવાન કૃપાથી જ મળે છે. કૃપા વગર ભગવાન નહીં મળે. બીનું કૃપા મિલે નહીં સંતા. જુઓ, કૃપા થઈ જાય એટલે શું થાય? એ માર્ગ નો ચાલુ થાય. પેલા ભગવાનની કૃપા થાય. કૃપા થઈ જાય એટલે તો કે સંત મળી જાય, કોઈ મહાપુરુષ. આ સંસારમાં તમે જુઓ, જેને જેને ભગવાન મળ્યા ને, એને ડાયરેક્ટ ભગવાન નથી મળ્યા. બીનું કૃપા મિલે નહીં સંતા. જ્યાં સુધી સંતનો ભેટો નહીં થાય ને, ગુરુનો ભેટો નહીં થાય ને, ત્યાં સુધી ભગવાન નહીં મળે. તમે કોઈ પણ કથા સાંભળી લ્યો, પ્રહલાદજીની કથા સાંભળો, ભાગવતની, નારદજી મળ્યા ગુરુ. તમે નારદજીની કથા સાંભળો, એને વેદવ્યાસજી મળ્યા,
એના બ્રહ્માજી, તમે જુઓ કોઈ પણની કથા સાંભળો, ધ્રુવની કથા સાંભળો, એને પણ નારદજી મળ્યા. અજામિલની કથા સાંભળો, એક સંતનો આશીર્વાદ પ્રાપ્ત થઈ ગયો સાહેબ. ધુંધુકારીની કથા સાંભળો, ગૌકર્ણ મહારાજ પ્રાપ્ત, કોઈ પણની કથા તમે સાંભળો, ભગવત પ્રાપ્ત જેને થઈ ગયું છે એના મધ્યની અંદર એક કોઈ સંત, એક કોઈ ગુરુ, એક કોઈ મહાપુરુષ તત્વ પરમાત્માની પ્રાપ્તિ કરાવી દીધી છે. કૃપા થઈ ગઈ. કૃપા ભગવાનની જ થાય, પણ એ ભગવાનની કૃપા થાય ને એટલે સંતનું મિલન થઈ જાય, મહાપુરુષનું મિલન થઈ જાય, અને પછી ભગવાનનું કામ એ સંત કરી દે, પરમાત્મા સુધી લઈ જાય મને ને તમને. એટલા માટે રામાયણની અંદર શું કહે છે તુલસીદાસજી મહારાજ? બીનું સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બીનું સુલભ ન સોઈ. बिनु सत्संग विवेक न होई, बिनु सत्संग विवेक न होई, राम कृपा बिनु सुलभ राम कृपा बिनु सुलभ न सोई. उमा कहूँ मैं अनुभव अपना, उमा कहूँ मैं अनुभव सत हरि भजन जगत सब सपना, सत हरि भजन जगत सब सपना. પરમાત્મા એમ કહે છે, હું અને તમે ભક્તિ માર્ગમાં છીએ, હરિદ્વારના તીર્થની અંદર આપણે બેઠા છીએ, ભગવાનની કથા સાંભળી રહ્યા છીએ, અથવા તો આપણે ઘરે હોય અને ભગવાનનું નામ લઈ રહ્યા છીએ, કંઈક સારું કામ કરી રહ્યા છીએ, આપણા જીવનમાં આપણા હૃદયને આનંદ આવે એવું આપણે કામ કરી રહ્યા છીએ, પરોપકાર કરી રહ્યા છીએ, તો યાદ રાખજો કોકની ને કોકની કૃપા કામ કરી રહી છે. અદ્રશ્ય કૃપા, અદ્રશ્ય કૃપા, કોઈ કુળદેવીની કૃપા, કોઈ સુરાપુરાની, કોઈ પિતૃની, કોઈ સદગુરુની, ભલે એ હાજર નથી આ પૃથ્વી ઉપર, આપણે દર્શન નથી આપ્યા, પણ એની કૃપા કામ કરી રહી છે, તો જ આ જીવ ભક્તિ માર્ગમાં જઈ શકે. સાહેબ, કૃપા વગર ભક્તિ શક્ય નથી, ભગવાનનું નામ શક્ય નથી. કૃપા એટલા માટે આપણી ઉપર કૃપા થઈ છે. જુઓ, વરસાદ વરસે છે, આપણે સાંસારિક રીતે સમજવું હોય તો કૃપા શું? વરસાદ વરસે એ કૃપા છે. વરસાદ વરસાવનાર ભગવાન છે, પણ એ ભગવાનને આપણે જોયો, પણ એટલી ખબર છે કે વરસાદ કોક વરસાવી રહ્યું છે, કોક વરસાવી રહ્યું છે. શિયાળો આવે એટલે ઠંડી ઋતુ, ઉનાળો આવે એટલે ગરમીની ઋતુ, ચોમાસું આવે એટલે વરસાદ. વિચાર કરો સાહેબ, કોઈ મશીન નથી, કોઈ યંત્ર નથી, આ કયું તત્વ કામ કરી રહ્યું છે? કંઈક કૃપા છે આ પૃથ્વી ઉપર, આ જગત ઉપર કંઈક કૃપા, કોઈ તત્વની કૃપા કામ કરી રહી છે. એવી રીતે મારા તમારા જીવનમાં જેમ વરસાદ વરસે અને આખા જગતને શાંતિ થઈ જાય છે, એ મારા તમારા જીવનમાં કૃપાનો વરસાદ વરસે ને ત્યારે આવા સદકર્મ થાય છે. સાહેબ, વરસાદ વરસે ને એટલે ખેડૂત લોકો હોય ને એ ખેતરમાં બી વાવવા માટે જાય છે. એમ જ્યારે આ જીવાત્મા ઉપર ભગવાનની કૃપા વરસે ને, ભક્તિનો વરસાદ વરસે ને, ત્યારે આપણે બધા અહીંયા સદકર્મ રૂપી બી વાવવા માટે આવીએ છીએ. જુઓ, આપણી ઉપર કૃપા રૂપી વરસાદ વરસી ગયો ભગવાનનો, માતાજીનો. હવે શું કર્યું? આપણે બધાએ અહીંયા આવીને બી વાવ્યું. કોઈએ દાન કર્યું, કોઈએ પૂજા કરી, કોઈએ તર્પણ કર્યું, કોઈએ ભગવાનનું નામ લીધું, આ બી વાવ્યું. અને બી વાવી અને પછી ખેડૂતનો નિયમ છે, જુઓ, ખેતરે વરસાદ થઈ જાય એટલે બી વાવવા જાય, પછી બી વાવી અને એ ભૂલી ન જાય બીને, એ દરરોજ એને સંભાળ રાખવા માટે જાય, એને દવા, એને પાણી, એને જે કાંઈ જોતું હોય એ બીને આપે, ત્યારે એ બી મોટું થાય, ત્યારે એમાં છોડ, ત્યારે એમાં પાક આવે.
એવી રીતે સાહેબ આપણી ઉપર કૃપા થઈ ગઈ એટલે આપણે અહીંયા આવી ગયા, અહીંયા આવી પણ ગયા, અહીંયા તર્પણ થઈ ગયું, સ્નાન થઈ ગયું, સપ્તાહ સાંભળી લીધી, આ બધા બી વવાઈ ગયા. પણ ઘરે જઈ અને આ વાવેલા બીને ભૂલવાના નથી, નહીતર આ બી છે ને એ બગડી જાય, આનો છોડ ન થાય, આમાં ફળ ન આવે. આ બીને યાદ રાખવાનું. અમે હરિદ્વારમાં બી વાવીને આવ્યા છીએ સાહેબ, હવે એને અમે પાણી આપશું. પાણી એટલે ભગવાન તને યાદ કરતા રહેશું કાયમ, કથાને સાંભળતા રહેશું કાયમ. અડધી કલાક ભગવાન તને આપતા હતા ને, હવે અમે કલાક આપશું તને. અમારું જીવન અમે તને અર્પણ કરશું. અમારું મન ભાગશે ભૌતિક સુખમાં, ત્યાંથી અમે કોશિશ કરશું પકડવાની, અને અમારા મનને તારા શરણે રાખશું. આ પાણી પાવું પડશે બીને. પછી તો કે છોડ મોટો થશે, ઝાડ મોટું થશે, એના ફળ આવશે. સાહેબ આંબો વાવનાર હોય ને, એમાં કેરી આવે ને, એ કેરી કદાચ આંબા વાવનારને ન મળે, પણ એના સંતાનોને અવશ્ય કેરીનું ફળ મળે. એ મારા તમારા જીવનમાં વાવેલા બી, એની કરેલી માવજત મને તમને તો સુખી કરે, પણ આવનારી અનેક પેઢીઓને સુખી કરી જાય છે. સાહેબ એવો આધ્યાત્મિક માર્ગ છે આપણો, એવો ધર્મનો માર્ગ છે, એવો માર્ગ છે આ. બસ એક વખત સમજાઈ જાય આ માર્ગ, એક વખત સમજાઈ જાય, પૂર્ણ થઈ જાય આપણી બધી મનોકામના. પણ થાય છે શું? પ્રવાહિત નથી આપણું જીવન, એટલા માટે આપણે પાછા ભૂલી જઈએ છીએ. જુઓ, ગામડાની નદી હોય ને, નાની નદીઓ, એ કેવી હોય? સિઝન પૂરતી નદી હોય. નાની ગામડાની નદી હોય એ ક્યારે આમ છલકાય? ક્યારે? ચોમાસું આવે ત્યારે. ચોમાસું આવે ત્યારે છલકાય, પણ પછી ચોમાસું થઈ જાય એટલે શું થાય? પાછી સૂકી નદી થઈ જાય, એટલે પાછો આખો ગામ એમાં કચરો નાખે. પણ જેવો વરસાદ આવી જાય એટલે પાછી એ નદી ચોખ્ખી થાય. પછી એ જે કચરો નાખ્યો હોય એ ચોખ્ખો થઈ જાય, કારણ કે વરસાદ એટલો વરસ્યો હોય, બે કાંઠે નદી ગઈ હોય, બધો કચરો સાફ થઈ જાય, ચોખ્ખું પાણી થઈ જાય. એટલે બધાય ગામના માણસો જે કચરો નાખતા હોય ને, એ પાણી ભરવા લાગે, એમાં વસ્ત્રો ધોવા લાગે, એ પાણીનો ઉપયોગ કરવા લાગે. પહેલાં કચરો નાખ્યો, ખાલી હતી એટલે ભરાઈ ગઈ, એટલે સારો ઉપયોગ થયો. મારું ને તમારું જીવન એવું છે સાહેબ. જો ભક્તિ માર્ગમાં પ્રવાહિત નહીં રહીએ ને, તો આ સંસાર કચરો નાખશે આ જીવનમાં, અને પ્રવાહિત રહેશું ને સાહેબ, તો આપણો સદુપયોગ આ સંસારમાં બધા કરશે આપણો. એટલા માટે પ્રવાહિત રહેવું છે આપણે. માં ગંગા પ્રવાહિત છે, હજારો વર્ષોથી આ પ્રવાહિત છે માં ગંગા, એટલે એમાં બધા સ્નાન કરવા આવે, પાપમાંથી મુક્ત થવા આવે. આપણી ગામની નદીઓ છે ને, એ ચોમાસા પૂરતી આવે છે. એ મારા તમારા જીવનમાં આવું સારું કાર્ય આવે ત્યારે આપણે પ્રવાહિત થઈ જાય. 7 દિવસ માટે પાછા આપણે કોરા થઈ જાય છીએ, એટલે પાછો કચરો સમાજ રાખે છે આપણામાં. હવે ભગવાનની કથા સાંભળી છે અમારે, તો ભગવાન માં ગંગાના કિનારે અમે કથા સાંભળી છે. હે માં ગંગા, તમારી જેમ અમારું જીવન પ્રવાહિત રહે, ભક્તિની અંદર સદાને માટે પ્રવાહિત રહે, સદ વિચારોથી પ્રવાહિત રહે, સદ કર્મથી પ્રવાહિત રહે, પરોપકારથી પ્રવાહિત રહે. અને અમારું આ જીવન છે ને, એ પરોપકાર માટે ઉપયોગમાં આવી જાય, અને પરમાત્મા તારા પદની પ્રાપ્તિ થઈ જાય. સાહેબ આ સંસારનું સુખ મને તમને ભોગવવા માટે નથી. આ જે કાંઈ શરીરનું સુખ, સંપત્તિનું સુખ જે કાંઈ મળ્યું છે ને, એ પરોપકાર માટે મળ્યું છે. બીજાને આનંદ અપાવો, બીજાને સુખ આપો, એનાથી મોટી ભક્તિ આ સંસારમાં કોઈ નથી સાહેબ. એટલા માટે પ્રવાહિત રહેવું છે આપણે. માત્ર કથા પૂરતું સીમિત નહીં, ચોમાસા પૂરતું સીમિત નહીં, પ્રવાહિત, દરરોજને માટે પ્રવાહિત. એટલા માટે ભગવાનની કથા અધિકાર આપે છે મને તમને. જ્યારે આ જીવ પ્રવાહિત થશે, અધિકારી બનશે, શરણાગત થશે, પરમાત્મા એમ કહે, પ્રથમ સ્કંદ અધિકાર લીલા, જેની અંદર ભગવાનનું દર્શન કરાવ્યું. જન્માન દસ્ય યતન વયાદિ તરતસાર્થેસ્વ વિઘ્ન સ્વરાટ. પ્રથમ સ્કંદ, પ્રથમ શ્લોક ભગવાનનું ચિંતન, ભગવાનનું દર્શન. બીજા શ્લોકની અંદર ભગવાનના ધર્મ, એની ઓળખાણ, અને ત્રીજા શ્લોકની અંદર ભાગવતજીની ઓળખાણ. જુઓ 3 શ્લોક છે પ્રથમ સ્કંદની અંદર. નિગમ કલ્પ તરોલ ગલિતમ ફલમ સુખ મુખાત મૃત રવ્ય સંયુતમ. આ 3 શ્લોક. પહેલો શ્લોક જન્માન દસ્ય, એટલે પરમાત્માની ઓળખાણ. જ્યારે આપણે નહોતા ત્યારે ભગવાન હતા, જ્યારે છીએ ત્યારે ભગવાન છે, કાલે કાંઈ નહીં હોય તો ભગવાન હશે. આ સંસારમાં અત્ર તત્ર ને સર્વત્ર પરમાત્મા છે. જે કાંઈ જોઈ રહ્યા છીએ